ગુડ મોર્નિંગ. તો આજના મારા મિની વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે મેં પાછી મારું રૂટીન લઈને બેસી ગઈ. તમે કહેતા હા કે રોજ ને રોજ યાર શું ઘસે, પણ શું કરું યાર, મારું રૂટીન જ આ છે એટલા માટે, એટલે મારે તો કરવું જ પડે. ચાલો તો મેં તો મારા યોગા સ્ટાર્ટ કરી દેવાની છું, અને પછી મેં મારા યોગા પતાવીને થોડીક વાર એને બહાર બેઠી. આજે ગરમી બહુ હતી એટલા માટે યાર, ગરમી ખબર નહીં શું કરવાની તે જ ખબર નહીં પડે. એટલી ગરમી લાગે ને કે ઘરમાં ટકાય નહીં, એટલે બહાર જ નાહી સૂટવાનું મન થયા કરે. અને પછી આજે તો ઘરના પાછળ આ ખેતરમાં પાણી ચાલુ થઈ ગયું, અને પાણી તો જો કેટલું મસ્ત ચોખ્ખું હતું. નહાવાનું બહુ મન થતું હતું પણ નહીં, કે ખેતરમાં પાણી જતું હતું એટલા માટે. પછી જો આ અડધું કિયાંડું તો ભરાઈ ગયું. આજે તમે ખુશ થઈ ગઈ હતી. જો આજે આ બગલા લોકો, એ લોકોને છે ને આજે મજા પડી ગઈ, કેમ કે પાણી મૂકે ને તો ખેતરમાં કંઈ જીવજંતુ હોય ને તે લોકોને ખાવાની મજા પડી જાય. અને જો આ બગલું આવ્યું, એને કંઈ મળી ગયું એટલે એણે ફટાફટ ઉચકી લીધું ને ખાવા લાગી. કેમ કે આપણે જેમ ખાય તેમ એ લોકોનું બી પેટ ભરાવવું જોઈએ, એટલા માટે એ લોકોએ બી ખાવાનું ચાલુ કરી દીધું. બપોર થઈ એટલે બપોરની પરમાં બધાને તો ઊંઘ આવે જ યાર. મને બી બહુ જ ઊંઘ આવતી હતી, પણ ગરમીના લીધે શું કરે, આંખ મોટી મોટી કરીને નહીં ઊંઘવું એમ કર્યું, પણ તો બીજી થઈ ગયા જ કરતી હતી. ગરમી બહુ હતી એટલા માટે. પછી નહીં ઊંઘ આવી એટલે પાછી મેં બહાર આવી ગઈ. બહુ જ ગરમી લાગતી હતી એટલે કેમ કે ઊંઘ તો ખરાબ થઈ જ ગઈ. ચાલો તો કંઈ નહીં, બેસીને બહારનો ઠંડો પવન ખાયા કરતી હતી. પછી આ જો મેં તે દિવસે મહેંદી પાડેલી હતી, તે કપડાં વાસણ ધોઈને મહેંદીનો અડધો રંગ કાઢી નાખ્યો મેં. કંઈ નહીં, આટલી તો મહેંદી બચેલી છે. પછી આ જો અમારા ઘરના પાછળ ફણસ લાગતા નથી, પણ એ ખાલી ઠંડો પવન આપે. ચાલો પવન તો આપતું છે ને. પછી આજે મેં ખુશ થઈ ગઈ હતી કે આ ખેતર ભરાય છે ને એટલે ઠંડો પવન આવશે એવું વિચાર્યું હતું, પણ નહીં થયું. જે વિચાર્યું તે કામ બિલકુલ નહીં થયું. પછી આવ્યો કલેટીવાળો, એટલે મેં કલેટી 3 લઈ આવી. 2 મારા હારું રાખી અને 1 મારી મમ્મીને આપી દીધી. પછી મેં ચાલુ કરી દીધું કલેટી ખાવાની, કેમ કે ગરમીમાં ઠંડુ વસ્તુ ખાય ને તો બહુ જ સારું લાગે, એટલે મેં ફટાફટ ચાલુ કરી દીધું. મેં વિચાર્યું કે મેં ખાઈ લેવાનું, પછી મારી ભાંજો આવે, તેવું થયું જ. મેં ખાઈ ગઈ ને પછી મારી ભાંજો આવી. પછી આ જો કાલના કપડાં ધોયેલા નહીં હતા એટલે આજને 2 દિવસના કપડાં થઈ ગયા, એટલે મારે ગળી વારવાનું હતું. એ પહેલાં તો મારી મમ્મીએ કામ સોંપેલું હતું તે બી કરવાનું હતું, એટલે મેં વિચાર્યું કે પહેલાં કપડાનું કામ પતાવી દઉં પછી બીજું કામ કરવું. એટલે કપડાનું કામ પત્યું એટલે બીજું કામ કરવા લાગી ગઈ. તુવેર તડકે લાખેલી હતી એટલે મેં જરાક છાંયડો પડ્યો એટલે પછી ભરવા લાગી ગઈ, કેમ કે તુવેરને ભરવાની હતી એટલા માટે મેં ફટાફટ તુવેરને ભરવા લાગી ગઈ. પછી મેં તુવેરને ભરીને મૂકી દીધી. અને પછી સાંજના સમયે કંટાળો આવ્યો એટલે મેં જે ઘરના ખેતર હતું આંબાની વાડી, ત્યાં ફરવા હારું નીકળી ગઈ અને જોતી હતી કે કેરી છે કે નહીં. અને પછી ફાઇનલી મને કેરી દેખાઈ જ ગઈ. તો જો કેરી આવી, પણ એ આપણી નથી એટલે તોડાય બી નહીં ને ખવાય બી નહીં. જે આ પાછળ ટબેલો દેખાય ને તેનું ખેતર છે, ના વાડી બી તેની છે, એટલે આપણાથી ખાવાય એવું નથી. ખાલી જોઈને મોઢામાં પાણી લેવાનું. પછી સાંજનો સમય થઈ ગયો એટલે જો સુરજ દાદા બી કેવા અંધારું કરવા લાગી ગયા. અને પછી ફતી મેં મારા ફ્રેન્ડના ઘર બાજુ ગઈ અને એને બોલાવી. તે જો આવતી એને ખબર નહીં હતી કે મેં વિડીયો શૂટ કરતી હતી. તે આવી ગઈ. આજના માટે આટલું. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.